આને જે બન્યું ને બહુ જોરદાર બન્યું. એ તમને જોયું છે ને કામ થતું છે. મને ઝાડવું નથી એવું લાગે છે. ઘરનું બહાર છે દેખાય, કારણ કે આના કારણે ટ્રક નહીં નીકળશે ને ત્યારે આ બધું થોડુંક કટિંગ તો કરવું. તમને વર્ક ઓર્ડર તો સાહેબ દેવાયેલા છે, ચોમાસાના લીધે પહોંચતા નથી. આ ચોમાસામાં હા હાલો. આજે ભાવનગર મહાનગરપાલિકાના મારા સાથી ચેરમેન શ્રી, નેતાજી અને નિયંત્રણ અધિકારી બધા જ રથયાત્રાના રૂટ પર રોડ રસ્તા વગેરે નિયંત્રણ એટલે કે રોડ રસ્તા બધાય જોવા નીકળ્યા છીએ. બધા રૂટ એકદમ સરસ છે, છતાંય કંઈ ખામી દેખાય તો અધિકારી સાથે જ છે એટલે સૂચના આપી દીધી છે. અને જે 16 તારીખે ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની છે એ સંદર્ભે કોઈ પણ પબ્લિકને અથવા રથયાત્રાના જે પણ આખી રથયાત્રા નીકળવાની છે અને કોઈને પણ કંઈ તકલીફ ન થાય તે માટે પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે. 16 તારીખના રોજ ત્રીજા નંબરની રથયાત્રા જ્યારે ભાવનગરની અંદર પરંપરાગત નીકળી રહી છે, વર્ષોથી આસ્થાનું કેન્દ્ર છે. રથયાત્રામાં તમામ ભાવિકો જે રીતે આખું હિન્દુમય વાતાવરણ થઈ અને ભાવનગરની અંદર જે જગન્નાથના નાદ સાથે યાત્રા નીકળતી હોય, એ યાત્રાના રૂટ જોવાનું કામ અત્યારે મેયરશ્રીના અધ્યક્ષસ્થાને નીકળ્યા છીએ અમે. અને જ્યાં જ્યાં અમારી સાથે અમારા શાસક પક્ષના નેતા લાલબા વાળા છે, તેમજ અમારી સાથે તમામ અધિકારીઓ તંત્રના એ પણ સાથે છે. અને જ્યાં પણ ક્યાંય આવશ્યક લાગતું હોય કે જરૂરિયાત ઊભી થતી હોય એને તત્કાલીન સંપૂર્ણ નિકાલ કરવા માટે, તેમજ જ્યાં જરૂર પડે ત્યાં આગળ તંત્ર સાથે રહી અને હિન્દુની લાગણીઓ જે આપણી લાગણીથી વર્ષોથી આ પરંપરાને આપણા દ્વારા અને આપણી સંસ્કૃતિ દ્વારા નિભાવવામાં આવતી હોય છે, તો એના ભાગરૂપે તમામ 17 કિલોમીટરના રૂટ ઉપર મહાનગરપાલિકા દ્વારા જે પણ એમને ક્યાંય પણ અડચણ ન થાય, એમને શાંતિપૂર્વક અને સલામતીથી એકદમ વ્યવસ્થિત નીકળે એ હિત સાથે અમે સૌ મેયરશ્રીના અધ્યક્ષસ્થાને રૂટ જોવા નીકળ્યા છીએ. અને સૌ ભાવિકો આમાં લાંબી કતાર લાગે અને ભાવિકો સૌથી વધારાનો લાભ લે, અને એમાં અમે જેટલા પણ મદદરૂપ થઈ શકીએ એ ભાવના સાથે અમે આજ રૂટ જોવા નીકળ્યા છીએ.